દાખલા નંબર 7। એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા। તેમણે ₹1200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો। હવે ખરીદી પછી તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે એ શોધવાના છે। તો મિત્રો પહેલાં આપણે 40 રેડિયોની કિંમત શોધવી પડશે। એક રેડિયોના 1200 રૂપિયા। તો મિત્રો 40 રેડિયોના કેટલા રૂપિયા થશે કે 40 રેડિયોની કિંમત બરાબર 40 ગુણ્યા એક રેડિયોની કિંમત કેટલી છે 1200। આ ગુણાકાર કરશું મિત્રો એટલે જવાબ આપણને 1200 ગુણ્યા 40 કરશું। એકમ દશકનું 0, 0 ગુણ્યા 4 0, 0 ગુણ્યા 4 0, 4 દુ 8, 4 એકુ 4, 48,000 મળશે। તો મિત્રો 40 રેડિયોનો ખર્ચો આટલો બધો થશે। તો હવે બાકી રહેલ રકમ અથવા રૂપિયા કે વેપારી પાસે બાકી રહેલ રૂપિયા બરાબર 78,592 માઇનસ 48,000 ખર્ચો। તો વધ્યા કેટલા તો કે 2માંથી 0 જાય તો 2, 9માંથી 0 જાય તો 9, 5માંથી 0 જાય તો 5, 8માંથી 8 જાય તો 0 અને 7માંથી 4 જાય તો 3। તો કેટલા વધ્યા તો કે 30,592 રૂપિયા। દાખલા નંબર 8। એક વિદ્યાર્થીએ 7,236નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 વડે ગુણાકાર કરી નાખ્યો છે। તો તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે। તો મિત્રો એક નજરે જોતા આપણે આનો જવાબ કેવી રીતે લાવી શકીએ તો કે 7,236ને પહેલાં 65 વડે ગુણીએ અને પછી 56 વડે ગુણીએ। જે પણ ગુણાકારના જવાબ આવે તેમનો તફાવત એટલે કે બાદબાકી લઈ અને આપણે જાણી શકીએ કે જવાબ કેટલો વધારે હશે। તો મિત્રો એવી રીતે જવાબ મેળવીએ એ ઘણો લાંબો પડે છે। અને અહીં આપણને એક સૂચન પણ આપ્યું છે કે શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર પડશે। તો મિત્રો આપણે બંને ગુણાકાર કરવાની જરૂર પડશે નહીં। કારણ તો કે આપણે એમનો ગુણાકાર કર્યા વગર પણ જવાબ મેળવી શકીએ છીએ। તો કે કેવી રીતે તો મિત્રો આપણે જે બે સંખ્યાઓ વડે ગુણાકાર લીધો છે તેમનો તફાવત લઈશું। શું લઈશું તફાવત। તો કે 65 વડે ગુણાકાર કર્યો છે અને બીજો કર્યો છે 56 વડે। તો આનો તફાવત લઈશું। 5માંથી 6 જાય તો કે ના 10 કો લેવો પડશે। 5 10, 15માંથી 6 જાય તો 9 અને 5માંથી 5 જાય તો 0। તો મિત્રો અહીં તફાવત આપણને 9 મળ્યો છે। તો મિત્રો આ તફાવતને સંખ્યા સાથે ગુણાકાર કરતા જે જવાબ મળશે તે આપણને આ દાખલાનો જવાબ થશે। એટલે કે બંને ગુણાકારો કરતાં જે વધારે જવાબ મળે છે તે આપણો અહીં જવાબ થશે। તો કે શું થશે તો કે 7,236 ગુણ્યા 9, 9 છ 54 વધી આવી 5, 9 તરી 27, 27 5 32નો બગડો વધી આવી 3, 9 દુ 18, 18 ને 3 21નો એકડો વધી આવી 2, 9 સીતું 63, 63 ને 2 65। તો મિત્રો અહીં આપણો જવાબ થશે તો કે 65,124 સાચા જવાબ કરતાં
વધારે મળશે। ઓકે મિત્રો, બંને ગુણાકારો કરતાં જે સાચો ગુણાકાર છે, સાચો ગુણાકાર છે એટલે કે કયો કે 7236 ને 56 વડે ગુણવાના હતા એના કરતાં 65 વડે ગુણ્યા તો આટલો જવાબ વધારે મળશે। કેટલો? તો કે 65,124 જેટલો જવાબ વધારે મળશે। દાખલા નંબર 9, એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર અને 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે, તો આપણને 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે એવો પ્રશ્ન પૂછેલો છે। તો મિત્રો આપણે અહીં એક હિન્ટ પણ આપેલી છે કે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા પડશે। તો મિત્રો સૌપ્રથમ આપણે આપેલ મીટરને સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ। તો કે એક શર્ટ માટે જરૂરી કાપડ, એક શર્ટ માટે જરૂરી કાપડ કેટલું છે? 2 મીટર ને 15 સેન્ટીમીટર। હવે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો આપણી પાસે બે મીટરને 1000 વડે ગુણવા પડશે। આપણે થિયરીમાં ભણી ગયા કે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે શું કરવું પડશે? તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય। એટલા માટે અહીં 2 મીટર આપ્યા છે, તો 2 ને દાખલા નંબર 10, દવાઓ બોક્સમાં ભરેલી છે, દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે, તો 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? તો મિત્રો આપણે અહીં 4 કિલો ને 500 ગ્રામ છે અને મિત્રો અહીં 800 કિલો આપેલા છે, તો આપણે દરેક એકમોને કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવવા પડશે। હવે આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય છે। તો સૌપ્રથમ બોક્સનું વજન કરશું ચેક, તો કે બોક્સનું વજન બરાબર 4 કિલો અને 500 ગ્રામ। હવે આપણે જાણીએ છીએ કે 1 કિલો બરાબર 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, તો આપણે 4 કિલોગ્રામ છે તો અહીં 4 ને 1000 વડે ગુણવા પડશે, તો શું થઈ જશે? આ ગ્રામમાં ફેરવાઈ જશે, વત્તા 500 ગ્રામ, તો શું થશે? 4000 વત્તા 500 બરાબર 4500 ગ્રામ થશે। હવે મિત્રો આગળ ગાડીની ક્ષમતા શોધવાની છે, તો કે ગાડીની ક્ષમતા 800 કિલોની છે, તો કે વાનની ક્ષમતા કેટલી છે? તો કે 800 કિલો। 800 કિલોને ગ્રામમાં ફેરવવા પડશે, તો 800 ગુણ્યા 1000 કરશું એટલે આપણને અહીં તેના ગ્રામ મળશે, તો કે 800 ગુણ્યા 1000 છે એટલે શું થઈ જાય છે? 0 0 2 0 અને 3 આ, તો કેટલા થશે? 8 લાખ ગ્રામ થશે। ઓકે, તો હવે મિત્રો આપણે વાનની ક્ષમતા શોધશું, કેટલા બોક્સ સમાશે? તો કે વાનમાં સમાતા બોક્સ બરાબર આપણે અહીં ભાગાકાર કરવો પડશે, તો કે 8 લાખ ભાગ્યા 4500 ગ્રામ, તો અહીં મિત્રો
એકમની શૂન્ય ઉડી જશે, દશક અંક ઉડી જશે। હવે વધ્યા શું તો કે 8000 ભાગ્યા 5। હવે આપણે જાણીએ છીએ કે 8000 અને 45નો પણ હજી ભાગાકાર ચાલશે। તો કે કેવી રીતે તો કે 9 ગુણ્યા 5 45 થાય, 9 ગુણ્યા 5 45 થાય છે, 16 ગુણ્યા 5 એટલે 16 × 5 = 80 થાય, અને અહીં 8000 છે એટલે 2 0 ઉમેરશે એટલે 1600 ગુણ્યા 5 8000 થશે। હવે મિત્રો 5 5 પણ ઉડી જશે, તો વધ્યા શું 1600 ભાગ્યા 9। હવે 1600 ને 9 વડે ભાગશું, 9 એકું 9, 7 વધ્યા 0, 9 સીતું 63, 7 0, 9 સીતું 63, 7 વધશે 0। હવે ભાગ ચાલશે નહીં, તો અહીં 177 જવાબ આવે છે। તો કે 177 બોક્સ સમાશે। કેટલા સમાશે? 177 બોક્સ સમાશે। દાખલા નંબર 11, શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર અને 875 મીટર છે। રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે, તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતો કુલ અંતર શોધો। તો સૌપ્રથમ મિત્રો આપણે શાળા અને ઘરના અંતરને અહીં 2 એકમ આપેલા છે, 1 કિલોમીટર આપેલો છે અને 1 મીટર આપેલો છે। તો આપણે આ એકમને મીટરની અંદર ફેરવવાના થશે। તો કે શાળા અને ઘર વચ્ચેનું અંતર બરાબર 1 કિમી વત્તા 875 મીટર। હવે આપણે જાણીએ છીએ કે 1 કિમી બરાબર 1000 મીટર થાય છે। તો આપણે 1 કિલોમીટરને 1000 વડે ગુણીશું એટલે જવાબ આપણને મીટરમાં મળશે। તો 1000 ગુણ્યા 1 એટલે 1000 અને 875 તો કુલ થશે 1875 મીટર। તો કે શાળા અને ઘર વચ્ચેનું અંતર 1875 મીટર છે। હવે મિત્રો આપણે વિદ્યાર્થી દ્વારા એક દિવસમાં બે વખત, ધ્યાન આપજો, 2 વખત 1875 મીટર અંતર આવરી લેવાય છે। મિત્રો એક દિવસમાં કેટલી વખત? તો કે 2 વખત। તો આપણે કેટલા દિવસમાં શોધવાનું છે? તો કે 6 દિવસનો। કેટલા દિવસનો? 6 દિવસનું આપણે અંતર શોધવાનું છે। તો 6 દિવસમાં આવરી લેવાતું અંતર બરાબર કેટલું થશે? 6 ગુણ્યા એક દિવસમાં કેટલી વખત? કે 2 વખત 1875 થશે। તો મિત્રો 6 ગુણ્યા 12, 12 ગુણ્યા 1875। હવે આપણે 1875 ને 12 વડે ગુણશું, ધ્યાન આપજો, 1875 ગુણ્યા 12, એકમ દશકનું 0, 1 5 5, 1 સીતું 7,
1 8 8 1 1 1 વત્તા 2 5 10 શૂન્ય વધી આવી 1 7 2 14 ને 1 15 નો પાંચડો વધી આવી 1 8 2 16 ને 1 17 નો સાતડો વધી આવી 1 2 1 2 ને 1 3 0 વત્તા 0 0 5 વત્તા 5 10 નું શૂન્ય વધી આવી 1 7 ને 14 ને 1 15 નો પાંચડો વધી આવી 1 8 ને 1 9 9 ને 3 12 નો બગડો વધી આવી 1 1 ને 1 2 તો કે 22,500 જવાબ આવે છે 22,500 મીટર। હવે આપણે આને કિલોમીટરમાં ફેરવવા હોય તો આપણે 22,000 છે અને અહીં 500 અલગ છે તો કે 22,000 મીટર બરાબર શું થશે 22 કિમી થશે 22,000 છે તો 22,000 ના મીટર કેટલા 22,000 મીટરના કિલોમીટર કેટલા થાય તો કે 22 કિલોમીટર અને અહીં 500 મીટર વધે છે તો કે 500 મીટરના 500 મીટર તો વધ્યા કેટલા તો કે 22 કિલોમીટર અને 500 મીટર। ઓકે મિત્રો તો આનો જવાબ આવશે મીટરમાં 22,500 અને કિલોમીટરમાં ફેરવવા હોય તો 22,000 મીટરના 22 કિલોમીટર થશે અને 500 મીટરના 500 મીટર રહેશે તો કે 22 કિલોમીટર અને 500 મીટર થશે। દાખલા નંબર 12 સ્વાધ્યાય 1.2 નો અંતિમ દાખલો। અહીં મિત્રો રકમમાં એક પાત્રમાં 4 લીટર અને 500 ml દહીં છે કેટલો છે 500 ml દહીં છે તેમાંથી 25 ml ની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય એવો આપણને અહીં પ્રશ્ન પૂછેલો છે। તો મિત્રો આપણે અહીં બે એકમ આપેલા છે લીટર અને મિલી લીટર તો મિત્રો આપણે લીટરને મિલી લીટરમાં ફેરવી નાખીશું તો કે પાત્રમાં રહેલ કુલ દહીં 4 લીટર છે મિત્રો વત્તા 500 મિલી એટલે મિત્રો મિલી લીટર થાય। હવે આપણે જાણીએ છીએ કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય છે તો આપણે લીટરને 4 વડે ગુણશું 4 ને 1000 વડે ગુણશું વત્તા 50 આ દરેક 100 માં જવાબ આવશે હવે મિલીલીટરમાં જવાબ આવશે 4 ગુણ્યા 1000 એટલે 4000 અને વત્તા 500 તો કુલ કેટલા થશે 4500 ml થશે એટલે કે મિલીલીટર થશે। હવે આપણે કેટલા કપ ભરવાના છે એ આપણે અહીં શોધવાનું છે તો કે 25 ml ની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય તો કે 25 મિલી ક્ષમતાવાળા કપની સંખ્યા બરાબર મિત્રો અહીં આપણે 4500 ml ને 25 ml વાળા કપ વડે ભાગવા પડશે તો હવે આપણે જાણીએ છીએ કે અહીં 25 છે તો કે 5 ગુણ્યા 5 25 થાય। હવે આપણે આનું વિસ્તરણ કરીશું 4500 છે તો 4500ના પણ ભાગ પાડીશું 5 ગુણ્યા 9 × 45 અને 2 0 થશે ઓકે હવે 5 5 ઉડી જશે હવે 900 ને 5 વડે ભાગવાના છે 5 1 5 4 વધ્યા ઉપરથી ઉતરે 0 5 8 40 0 0 ઉપરથી ઉતરે 0 ભાગ ચાલે નહીં એટલે શૂન્ય મૂકી દીધું તો જવાબ આવશે 180 કપ કેટલા 180 કપ ભરાશે 25 ml ની ક્ષમતાવાળા 180 કપ ભરાશે।